જાણીતા એવા કલાકાર એટલે કે ગીતાબેન રબારી હવે પહોંચી ગયા છે। જી હા દોસ્તો, એમણે ગંગા નદીમાં ડૂબકી લગાવીને ધન્યતાની અનુભૂતિ કરી છે। આ વિડીયો સોશિયલ મીડિયા પર હાલ વાયુ વેગે ફેલાઈ રહ્યો છે, જેમાં ગુજરાતમાં કચ્છી કોયલ તરીકે ઓળખાય છે એવા ગુજરાતી કલાકાર તરીકે જેઓ ઉભરી આવે છે એવા ગીતાબેન રબારી હવે પહોંચી ગયા છે। અને આખરે આ બધી શું ઘટનાઓ છે, એમણે ગંગા નદીમાં ડૂબકી લગાવીને ધન્યતાની અનુભૂતિ કરી છે, એનો વિડીયો પણ કદાચ તમે સોશિયલ મીડિયા પર ફેલાયેલો જોઈ શકો છો। પરંતુ દોસ્તો, હાલ એવા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે કચ્છી કોયલ તરીકે જાણીતા આ ગીતાબેન રબારીએ પ્રયાગરાજના કુંભ મેળામાં હાજર સૌ લોકોની વચ્ચે એક સરસ મજાના ગીતો ગાયા છે। આ વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને તમે નવા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। ત્યારે એમના દ્વારા ગવાયેલા અનેક ગીતો છે, જેમાંથી કેટલાક ગીતો ખૂબ હોટ ફેવરિટ બન્યા છે। એમાં દોસ્તો, રામ આયેગે વાળું ગીત તો તમે સાંભળ્યું જ છે। આ ગીત પણ ગીતા રબારીએ ત્યાં ગાયું હતું। આ ગીત સાંભળીને લોકો ખૂબ ખુશ થયા હતા અને ત્યારબાદ હજારો રૂપિયાનો નહીં પણ લાખો રૂપિયાનો વરસાદ થયો હતો। ત્યારે દોસ્તો, એનો પણ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાઈ રહ્યો છે। તમે સાચા ગીતા રબારીના ફેન હો તો વિડીયોને લાઇક કરી દેજો। દોસ્તો, ગીતાબેન રબારી હંમેશા એમ કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે એના ડાયરામાં જનમેદની ઉમટી પડે છે। ત્યારે ગુજરાતી પરંપરા અને સંસ્કૃતિને જાળવવાનું કામ કરતા ગીતાબેન રબારી હાલ પ્રયાગરાજના કુંભ મેળામાં પહોંચી ગયા છે અને એમની જે તસવીરો છે સોશિયલ મીડિયા પર હાલ ખૂબ ફેલાઈ રહી છે। આ સાથે જ અત્યારે માત્ર ગુજરાતમાં કે માત્ર ભારતમાં નહીં, પરંતુ હવે તેઓ વિશ્વમાં પણ ડાયરાઓ કરતા થયા છે। આજે વિશ્વમાં વસતા ગુજરાતીઓ પણ ગીતાબેન રબારીને બોલાવે છે, એમના ગીતો સાંભળે છે। ત્યારે આજે વિશ્વમાં પણ ગીતાબેન રબારી ખૂબ લોકચાહના મેળવી છે અને આજે પણ તેઓ વિશ્વમાં ડાયરા કરવા માટે જાય છે। ત્યારે આ ગીતાબેન રબારી ઉપર હવે લાખો નહીં કરોડો રૂપિયાનો વરસાદ થયો છે। જે હા દોસ્તો, આ પ્રયાગરાજના કુંભ મેળામાં એમના કેટલાક ગીતો જે છે સૌ લોકો સાંભળીને ખૂબ ખુશ થયા હતા। ત્યારે આ ગીતાબેન રબારીને પ્રોત્સાહન પણ મળ્યું હતું। ત્યારે ગુજરાત સહિત વિશ્વમાં ડાયરા કરતા આ ગીતાબેન રબારીએ પ્રયાગરાજના કુંભ મેળામાં પણ જમાવટ પાડી હતી। ત્યારે અનેક ગીતો એમના ખૂબ ફેમસ છે અને જે ગીતો તમે પણ કદાચ સાંભળ્યા હશે। ત્યારે આ ગીતાબેન રબારી એ ડાયરાની દુનિયામાં ખૂબ વ્યસ્ત હોય છે અને છતાં પણ પોતે આ ધાર્મિકતાની જગ્યાએ અને પોતે ગંગા નદીમાં ડૂબકી લગાવવા માટે ખાસ પ્રયાગરાજના કુંભ મેળામાં પહોંચ્યા છે। ત્યારે આ કુંભ મેળાની કેટલીક તસવીરો તો કદાચ તમે જોઈ છે, જેમાં ગીતાબેન રબારી ખૂબ સરસ રીતે ગીતો ગાય છે અને આ ગીતો ખૂબ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। એના વિડીયો પણ તમારા સુધી કદાચ પહોંચ્યા હશે। ત્યારે પ્રયાગરાજના કુંભ મેળામાં ભવ્ય રીતે જ્યારે ડાયરાનું આયોજન થયું હતું, ત્યારે આ ડાયરામાં ગીતાબેન રબારીએ અનેક મન મૂકીને ગીતો ગાયા હતા, જે ગીતો પણ હાલ સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યા છે અને એના પર લાખો રૂપિયાનો વરસાદ પણ કરવામાં આવ્યો હતો, કારણ કે ગીતાબેન રબારી કચ્છી કોયલ તરીકે ઓળખાય છે। ત્યારે એમના ગીતો અને એમના ડાયરામાં બેસવાની તમને જગ્યા પણ ન મળે અને હાલ એની તસવીરો સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી છે। ત્યારે દોસ્તો, જુદા જુદા અનેક કલાકારો આ પ્રયાગરાજના કુંભ મેળામાં તો પહોંચતા જ હોય છે અને ગંગા નદીમાં ડૂબકી લગાવીને ધન્યતાની અનુભૂતિ કરતા હોય છે, પરંતુ ગીતા રબારીનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાઈ રહ્યો છે, જે વિડીયો સૌ દર્શક મિત્રો જોઈ રહ્યા છે અને અલગ અલગ કોમેન્ટ્સ કરી રહ્યા છે। ત્યારે દોસ્તો, તમારો આ વિડીયો વિશે શું કહેવું છે? આખરે તમે ગીતા રબારીના જે ફેન છો કે ગીતો એમના સાંભળ્યા છે? ગીતાબેન રબારી હંમેશા લોક સાહિત્ય અને પોતાની એક આગવી ઓળખ ધરાવે છે એમના પહેરવેશને કારણે। આજે પણ એમનો પહેરવેશ સૌ લોકોને પસંદ આવે છે, કારણ કે એમાં ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવાની ભાવના છે। ત્યારે દોસ્તો, આ ગીતાબેન રબારી કચ્છી કોયલ તરીકે ઓળખાય છે, જેમનો કંઠ પણ કોયલ જેવો છે। ત્યારે હંમેશા લોકો વચ્ચે એવો લોકચાહના મેળવતા રહ્યા છે। ત્યારે દોસ્તો, આપનું આ વિડીયો વિશે શું કહેવું છે? મંતવ્ય કોમેન્ટ બોક્સમાં આવકારીએ છીએ। આશા રાખીએ છીએ તમને અમારો વિડીયો ગમ્યો હશે। જો તમને અમારો આજનો આ રસપ્રદ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા, તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।